ડ્રગ્સ નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક. ડ્રગ્સ નેટવર્કમાં ફરી પાકિસ્તાનની સંડોવણી બહાર આવી છે. પાકિસ્તાનના રીઢા ગુનેગારની ડ્રગ્સ કેસમાં સંડોવણી. ફિદા નામના સ્મગલરની ડ્રગ્સ કેસમાં સંડોવણી ખુલી છે. 300 કિલો ડ્રગ્સ કેસમાં એટીએસનો આ મોટો ખુલાસો છે. ડ્રગ્સ લઈને પાકિસ્તાનની બોટ આવતી હતી. ડ્રગ્સ લેવા તમિલનાડુથી બોટ આવવાની હતી. દરિયામાં કોસ્ટગાર્ડની બોટ જોતા દાણચોરોએ તેમની જૂની મોડસ ઓપરેન્ડી પ્રમાણે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દીધો હતો. તો બ્લુ કલરના ડબ્બામાં ડ્રગ્સનો જથ્થો હતો અને ડબ્બો ડૂબે નહીં તે રીતે તેને પેક કરાયો હતો. ડ્રગ્સને દરિયામાં ફેંકી પાકિસ્તાન તરફ ભાગી છૂટી હતી આ બોટ. ભાગતી બોટનો પીછો કરાયો પરંતુ પકડી ન શકાયા. સ્થળ પરથી 311 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે, જેની અંદાજે કિંમત 1800 કરોડ રૂપિયા થાય છે. એટીએસના મતે અગાઉ પણ 143 કિલો ડ્રગ્સના કેસમાં ફિદા નામના સ્મગલરની સંડોવણી ખુલી હતી. 2018થી અત્યાર સુધીમાં દરિયાઈ માર્ગે 20 કેસ કરી 5454 કિલો ડ્રગ્સ, જેની અંદાજે કિંમત 10,217 કરોડની થાય છે, તે પકડાયું છે. તો ડ્રગ્સ કેસમાં પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું છે. કઈ રીતે ક્યાંથી આવતું હતું આ ડ્રગ્સ તે પણ આપ જોઈ શકો છો કે પાકિસ્તાની બોટ આવી હતી અને ક્યાં જવાનું હતું તો તામિલનાડુ. પાકિસ્તાન આપ જોઈ શકો છો કે ગુજરાતથી નજીક છે. દરિયાઈ આ સાથે જ ત્યાંની જે સીમા છે તે રેતાળ પ્રદેશની સીમા પણ તેને અડે છે. એટલે પાકિસ્તાનથી પહેલા પોરબંદર દરિયાઈ માર્ગે આ બોટ લાવવામાં આવી અને ત્યાંથી જવાનું હતું તમિલનાડુ. પરંતુ જેવું જ અહીંયા પોલીસને અલર્ટ મળ્યું કે તેવા જ તે લોકો પણ અલર્ટ થઈ ગયા અને ત્યારબાદ તેઓએ શું કર્યું, જે ડ્રગ્સ હતું તે ડ્રગ્સ પાણીમાં નાખી દીધું, એટલે કે દરિયામાં નાખી દીધું. અને ડ્રગ્સ એવી રીતે નાખવામાં આવ્યું, જે કેરબા હતા, જે બોક્સ હતા, એવી રીતે નાખવામાં આવ્યા કે જે ડૂબે નહીં, માટે તેને ફરીથી આપણે તેને લઈ શકાય એ રીતે, એટલે કે એ લોકો લઈ શકે એ રીતે હતા. જોઈ શકો છો જે કેરબાની હું વાત કરી રહી છું કે ડૂબે નહીં તેવા ડબ્બાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે એ રીતે એનું સીલ પેક કરવામાં આવ્યું હતું, જેના કારણે તે ડૂબે નહીં. પરંતુ સવાલ એ છે કે ડૂબાડવાના કોને હતા, તો યુવા ધનને ડૂબાડવાનું હતું. ભારત ઉપર જે ડોળો તે લોકોનો છે કે યુવાઓને બરબાદ કરવાનો, ભારતને બરબાદ કરવાનો, તો એ ડૂબાડવાની અહીંયા આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો આ રીતે આ કેરબા હતા અને કેટલી મોટી માત્રામાં આ ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સ દાણચોરીની મોડસ ઓપરેન્ડી આપ જોઈ શકો છો. ડૂબે નહીં તેવા ડબ્બાનો ઉપયોગ કરવામાં આવ્યો કે માની લો કે જે એજન્સી છે તેમનો પીછો કરી રહી છે અને એ એજન્સી કદાચ એ એજન્સીના હાથે તે લોકો ન લાગે તો પણ આ ડબ્બાનો તે લોકો ઉપયોગ ફરી કરી શકે, એટલે કે દરિયામાં જે ડૂબાડ્યા છે તેને ફરીથી કાઢી શકે. તે રીતે તે લોકોએ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી તે લોકોએ અપનાવી હતી. હવે એટીએસ આ મામલે શું કહેવું છે તે સાંભળો. પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે, એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીની અંદર થવાની છે. આ જે હેરફેર છે, આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે. આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી. આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો. બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી. આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીથી લગભગ 2 માઇલ અંદર હતી. આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી, આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે. તો પાકિસ્તાનમાં બેસીને ડ્રગ્સ માફિયાઓ ષડયંત્ર રચતા હતા. ભારતને બરબાદ કરવાનું, યુવાધનને બરબાદ કરવાનું, ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી. આ અંગે જ સીધી વાતચીત કરીશું સહયોગી ઋત્વિજ સાથે અને વધુ અપડેટ પણ આપણે તેમની પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે પાકિસ્તાનથી ગુજરાત, એટલે કે વાયા ગુજરાત તામિલનાડુ આ ડ્રગ્સ પહોંચાડવાનું આખું ષડયંત્ર હતું. ઋત્વિજ.
વાત કરીએ તો જે પ્રકારે જે ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી 400 કિલો જેટલો જે આ ડ્રગ્સનો જથ્થો છે તે દરિયાઈ માર્ગે મોકલવામાં આવ્યો છે અને આ જે એક તમિલનાડુથી જે બોટ આવશે તેમાં આ જથ્થો છે તે તમિલનાડુ સુધી પહોંચાડવાનો છે। જે બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી અને ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। 12મી અને 13મી એપ્રિલના રાત્રિના સમયગાળા દરમિયાન આ જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું। જો કે જ્યારે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની કાર્યવાહીને જોઈને જે બોટમાં સવાર લોકો હતા તેમના દ્વારા જે આ ડ્રગ્સનો જથ્થો હતો જે અલગ અલગ કેરબામાં ભરવામાં આવ્યો હતો અને આ કેરબા જે છે તે દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતા અને તેઓ બોટ લઈને જે ખાસ કરીને જળસીમા તરફથી આગળ નીકળી ગયા હતા। એટલે જે પાકિસ્તાની બોટ હતી તેનો પીછો પણ કરવામાં આવ્યો હતો પરંતુ કોસ્ટગાર્ડ દ્વારા તેને પકડી શક્યા ન હતા। પરંતુ જે ડ્રગ્સનો જથ્થો હતો જે દરિયાની અંદર ફેંકી દેવામાં આવ્યો હતો અલગ અલગ કેરબા હતા તે કેરબા જપ્ત કરવામાં આવ્યા છે અને આ કેરબામાંથી 311 પેકેટ પણ મળી આવ્યા છે। એમડી ડ્રગ્સના જે 311 કિલો જેટલું આ જે ડ્રગ્સ છે તે હાલ ગુજરાત એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે જેની બજાર કિંમતની વાત કરીએ તો 1800 કરોડ જેટલી તેની બજાર કિંમત આંકવામાં આવી રહી છે અને ખાસ કરીને જે આ ડ્રગ્સનો જથ્થો હતો તે પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા એટલે જે ફિદા નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા આ મોકલવામાં આવ્યો હોવાનું હાલમાં ગુજરાત એટીએસની પૂછપરછ તપાસ દરમિયાન સામે આવ્યું છે। જો કે તમિલનાડુથી કોણ લેવા માટે આવતું હતું કોને પહોંચાડવાનો હતો તે અંગે પણ જે ગુજરાત એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ ટીમો પણ આ મામલે કાર્યવાહી કરી રહી છે। હાલ આ જે 311 કિલો જે એમડી ડ્રગ્સનો જથ્થો છે તે ગુજરાત એટીએસ દ્વારા જપ્ત કરીને આગળની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જે ડ્રગ્સ સ્મગલર છે ફિદા તેનું અગાઉ પણ વર્ષ 2024ની અંદર પણ ગુજરાત એટીએસ દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો જે કેસની અંદર તેનું નામ સામે આવ્યું હતું। એટલે આ જે ડ્રગ્સ જે સ્મગલર છે તે અવારનવાર આ પ્રકારે ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે મોકલતો હોવાનું સામે આવ્યું હતું અને જે પ્રકારે ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી તેના આધારે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। જી ઋત્વિજ, કારણ કે જે રીતે આપ પણ જણાવી રહ્યા છો કે ફિદા પહેલા પણ આ રીતે ડ્રગ્સ મોકલતો હોઈ શકે છે અને એ રીતે પહેલા પણ એ રડારમાં આવી ચૂક્યો છે ગુજરાત પોલીસની અથવા તો જે એજન્સીઓ છે તેની રડારમાં આવી ચૂક્યો છે। પરંતુ એવું નથી ફક્ત પાકિસ્તાનથી જ પાકિસ્તાનમાં જે માફિયાઓ બેઠા છે એવું નથી, ભારતમાં પણ એ પ્રકારના માફિયાઓ બેઠા છે તો જ આ કનેક્શન થઈ શકે વાયા પોરબંદર તમિલનાડુ જવાનું હતું। એટલે એવા આકાઓ ત્યાંના છે કે જે અહીંયા સાથે કનેક્શનમાં છે અને એ આ પ્રકારની જો મોડસ ઓપરેન્ડી છે એ પ્રકારે અપનાવતા હોય છે। સંજય, જ્યારે પણ ગુજરાત એટીએસ દ્વારા આ પ્રકારે ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવતો હોય છે ત્યારે જે પણ આરોપીઓ પકડાય છે તે આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા, ક્યારે આપવાના હતા, કોના દ્વારા મોકલવામાં આવ્યો છે, આ તમામ માહિતી એકત્ર કરતા હોય છે ને તેના પર અલગ અલગ ટીમો બનાવીને વર્કઆઉટ કરતા હોય છે અને ત્યારબાદ જે પણ વ્યક્તિઓના નામ સામે બહાર આવતા હોય છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। તેઓની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવતી હોય છે, તેમની સાથે કોણ કોણ સંપર્કમાં છે તે પણ નજર રાખવામાં આવતી હોય છે। અને જો ગુજરાત એટીએસની વાત કરીએ તો ગુજરાત એટીએસના ધ્યાને આવ્યું હતું કે ડ્રગ્સ માફિયાઓ છે તે ડ્રગ્સની હેરાફેરી કરવા માટે મોટાભાગે દરિયાઈ સીમાનો ઉપયોગ કરતા હોય છે। એટલે આ જે દરિયાઈ સીમાની અંદર ભારતીય કોસ્ટગાર્ડ સાથે રાખીને તેમને દ્વારા અલગ અલગ સમયે પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે અને જ્યારે પણ આ પ્રકારની બાતમી મળતી હોય છે ત્યારે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। આ તરફ જૂનાગઢમાંથી એમડી ડ્રગ્સ સાથે યુવાનની ધરપકડ। યુવાન ડિલિવરી કરવા જતો હતો અને અગ્રાવત ચોકમાંથી પોલીસે પકડી પાડ્યો છે। 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પડાયું છે। 81,600નો આ મુદ્દામાલ જે હતો તેને પણ જપ્ત કરાયો છે। અને વાત કરીશું માનવભક્ષી દીપડાની। ગીર સોમનાથમાં માનવભક્ષી દીપડાનો આતંક। દીપડાએ બાળકીને ફાડી ખાધી છે। સુત્રાપાડાના મોરાસા ગામમાં મોડી રાતનો બનાવ છે। મોડી રાત્રે ગામમાં ઘૂસ્યો હતો આદમખોર દીપડો, બાળાને ઉઠાવીને ભાગી ગયો।
તો બાળકીનો ખોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. તો ઘવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પરિવારના મતે બાળકી રાત્રે જમીનને પાણી પીવા માટે તે જઈ રહી હતી અને ત્યારે દીપડો બાળકીને ઉઠાવીને લઈ ગયો, જે બાદ માતા પિતાએ બૂમાબૂમ કરી હતી. જો કે દીપડો બાળકીને ઉઠાવીને ભાગી છૂટ્યો હતો. વન વિભાગને પણ જાણ કરાઈ હતી અને આખી રાત પરિવારજનો અને વન વિભાગે તપાસ શરૂ કરી. વહેલી સવારે બાળકીનો અડધો મૃતદેહ મળી આવ્યો. માત્ર 3 વર્ષની બાળકીને આદમખોર દીપડો ઉપાડીને લઈ ગયો હતો, ભાગી ગયો હતો. હાલમાં વન વિભાગે આદમખોર દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે. સ્થાનિકોના મતે ગામની આસપાસ 7 થી 8 દીપડા છે. તો ગીર સોમનાથમાં એક પરિવારની જે દીકરી હતી, માસૂમ દીકરી, હવે તેમની સાથે નથી રહી અને કારણ છે દીપડો. અને આવા એક નહીં, આવા 7 થી 8 દીપડા આસપાસ હોઈ શકે છે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી. જી દિનેશ, અત્યંત આ દુઃખદ ઘટના છે, પરંતુ બીજી તરફ અલર્ટ કરનારી પણ ઘટના છે. કારણ કે જો એક દીપડો એક બાળકીને લઈ જાય, એક પરિવારનો જે આખો જે પરિવાર છે એ પીંખાઈ જાય, તો સવાલ એ છે કે તંત્ર શું કરી રહ્યું છે? જી બિલકુલ સંધ્યા, ચોક્કસથી, કારણ કે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. થોડા દિવસો પહેલા પણ ગીરગઢડાના એક નેહડાની અંદર ખેડૂતને સિંહે ફાડી ખાધો હતો અને તેમનો પણ પરિવાર છે તેમાં ક્યાંક ને ક્યાંક આક્રંદ જોવા મળ્યો હતો. ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના છે કે જે સામે આવી છે. સુત્રાપાડાના મોરાસા ગામની ઘટના છે કે જ્યાં 3 વર્ષની બાળા તેમના પરિવાર સાથે જયારે ભોજન લઈ રહી હતી, ભોજન લઈ અને પાણી પીવા માટે જયારે બહાર નીકળી અને ત્યારે ગામની વચ્ચોવચ્ચ આ આદમખોર દીપડો છે તે ઉઠાવી ગયો અને ત્યારબાદ વહેલી સવારે તેમનો મૃતદેહ છે તે પરિવારને હાથમાં આવ્યો છે. જોકે જે પ્રમાણે મૃતદેહ હાથમાં આવ્યો છે તેમને લઈને પરિવાર અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વન વિભાગ અને તંત્ર અવારનવાર વાતો કરતું હોય છે. વન્ય પ્રાણીઓને લોકો આ જે ગ્રામ્ય કક્ષા છે ત્યાંથી ખસેડવા માટે પણ રજૂઆતો કરતા હોય છે, પરંતુ આ પ્રકારની ઘટનાને લઈને હાલ ગીર સોમનાથ જિલ્લાની અંદર સકસાર મેચો છે. વન વિભાગ તરફ જે લોકો છે તે આંગળીઓ સીંધી રહ્યા છે. કારણ કે 7 થી 8 દીપડા હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે, તો આ કયો એવો વિસ્તાર છે જ્યાં આટલો ભય પણ છે લોકોમાં? જી બિલકુલ સંધ્યા, ખાસ કરીને આ જે વિસ્તાર છે કે જ્યાં કોઈ ગીર જંગલ કે બોર્ડર અડીને પણ આ ગામ નથી આવતું, પરંતુ આ દરિયા કિનારા અને આ ગામની અંદર મોટો એક ઉદ્યોગ આવેલો હોવા છતાં પણ આ ગામની અંદર 7 થી 8 દીપડાઓ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. જોકે આ પ્રકારની ઘટનાને લઈ અને વન્યજીવો છે તેમને ખાસ કરીને વન વિભાગ છે તેમણે ગીર જંગલની અંદર ખદેડવા માટે લોકો માંગ કરી રહ્યા છે. સંધ્યા જી, આપનો આભાર. જમવા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ હાથ ધોઈને પાણી પીવા જઈને ત્યાં હાથ ધોતી તેને દીપડો આવી અને બોસી પકડીને સીધો બારોબાર નીકળી ગયો. અમે દોડ્યા પણ હાથમાં ન આવેલું. બનાવ જે બન્યો એ એકદમ કરુણ અને બહુ 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 ભયંકર બન્યો છે. એનું કારણ કે અમારા ગામની અંદર આ દીપડા 7 થી 8 દીપડા છે. આ જે માણસ ભક્ષી છે એ આ પહેલો બનાવ છે અને આ જે કરુણમાં કરુણ જે આ જે ખરેખર જે બન્યો છે એ દીકરીના જે જોઈએ એના જે એનું જોઈએ તો પોણા ભાગની તો એ ખાઈ ગયો છે. અંકલેશ્વરના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે. પાનોલીની કંપનીમાં આગ ફાટી નીકળી છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે અને તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે ખરેખર ડરાવનારા છે. કોઈ ફિલ્મી દ્રશ્યો હોય તેવું કદાચ આપને લાગતું હશે, પરંતુ આ હકીકત બની છે. ભરૂચમાં આગની ઘટના ફરી એક વખત થઈ છે અને કાળા ડિબાંગ જે વાદળો હોય છે તેનાથી પણ વધારે આ કાળા જે ધુમાડાના ગોટે ગોટા અત્યારે ઉડી રહ્યા છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. આગના આકાશી આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ટોપ ફ્લોર આપ જોઈ શકો છો કે ત્યાં આખો જે વિસ્તાર છે, ટોપ ફ્લોરનો જે આખો એરિયા છે, ત્યાં આ આગની જ્વાળાઓ પણ ભભૂકી ઉઠી રહી છે. આ સાથે જ કેમિકલ કદાચ હોઈ શકે છે અને જેના કારણે આ જે ધુમાડા છે એકદમ કાળા કલરના, એટલે કાળી મેશ જેવા દેખાઈ રહ્યા છે. રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગનો મામલો છે. ઘટનાના 1 મહિના બાદ પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ. જવાબદારો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નથી થઈ. ઘટનામાં 3 નિર્દોષ વ્યક્તિઓના મોત થયા હતા. બિલ્ડિંગમાં કોઈ એસોસિએશન ન હોવાથી
બિલ્ડરની પણ કોઈ જવાબદારી નથી. ફાયર વિભાગની એનઓસી રિન્યુ નહોતી કરાઈ. ફાયરના સાધનો બરાબર ચાલતા હતા. એફએસએલનો રિપોર્ટ હજુ પણ નથી આવ્યો. તે અંગે પોલીસ હજુ જવાબદાર કોણ છે તે નક્કી નથી કરી શકી. 1 મહિના બાદ પણ પોલીસ એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે. એફએસએલનો રિપોર્ટ આવે પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જ જશે. એના ઉપરથી એફએસએલના અહેવાલ ઉપર જ બાકી. આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી. જે તે વખત બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહીશો છે એમને સોંપણી કરી દીધેલ, ડીડ કરી દીધેલ, કમ્પ્લીટ કરેલ. હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે, એ ઉંમરલાયક છે, ટેમ્પરરી હોદ્દેદારો છે. એમને રહીશોએ કહ્યું કે ભાઈ તમે સંચાલન કરો. એની કોઈ લેખિતમાં એવું કમિટી મળી કે એ બાબતનું કોઈ એવું એજન્ડા પાસ કરે એ બાબતનું કોઈ નથી. ફાયરના સાધનો એ ટોટલી એ ફાયરના ઇન્સ્ટિટ્યુશનને બધા રિન્યુ એટલે ટૂંકમાં એ બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા જે સેફવે કંપની છે એના તરફથી કમ્પ્લીટ દર વર્ષે ચેક થતા હતા. પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી. ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ આ વખતે બુટલેગરના નવીન કિમિયાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ વખતે ઘટના કંઈક એવી છે કે પોસ્ટ માસ્ટર પાર્સલ મારફતે દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડતો હોવાનો પર્દાફાશ થયો છે. દીવથી ગુજરાતમાં પાર્સલ લઈને આવતા યુવકને અટકાવી પોલીસે પાર્સલ ખોલ્યું તો તેમાં દારૂ નીકળ્યો. ઉના પોલીસે ચેકિંગમાં એક બાઇકમાં રહેલ દીવની પોસ્ટ ઓફિસના સિક્કાવાળું પાર્સલ ચેક કર્યું અને પછી જે જોયું તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી. પાર્સલમાંથી વિદેશી દારૂની 19 બોટલ મળી આવી અને જેની કિંમત આશરે 3000થી વધુની છે. જે ઉનાનો રહેવાસી છે, જેની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો. દીવથી પાર્સલ લઈને આવતા યુવાને પોલીસને જણાવ્યું કે આ પાર્સલ મૂળ ઉનાના રહેવાસી અને હાલ દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ બેચર ગોહિલ દ્વારા આ ઘુસાડતો હતો અને આ સાથે પોલીસે પાર્સલ લઈ અને આવનાર યુવકની અટકાયત કરી છે. દીવના પોસ્ટ માસ્ટર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બાઇક એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એને નયનભાઈ જેઠવા મળી આવેલ એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવા ની અંદર પોતાની પાર્સલ છે, જે 2 પાર્સલ એની અંદર દારૂ છે. એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂબરૂ. પંચો ચેક કરતા 19 બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને પૂછપરછ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ, જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરે છે. એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો એવી પરફેક્ટ મળી આવેલ. દ્વારકાના ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસના દરોડા પડ્યા છે. જંગલ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાના દૂષણ પર પોલીસની સ્ટ્રાઇક. જંગલમાં મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો નજરે પડ્યો. પોલીસે અનેક દેશી દારૂના ભરેલા બેરલ તોડી નાખ્યા. 1600 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો, દેશી દારૂ બનાવવાના સાધન સહિત 40,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. તો વિનેશ વિસ્તારમાં પોલીસની આ કાર્યવાહી છે. પોલીસની સ્ટ્રાઇકથી બુટલેગરોમાં ફફડાટ છે. ખેડામાં સામાજિક તત્વોએ હદ વટાવી છે. ઠાસરા બસ સ્ટેન્ડ કેન્ટીનમાં મારામારી થઈ છે. દુકાનમાં ઘૂસી જાગીર મલેકે નશામાં ધમાલ મચાવી. કેન્ટીનમાં કામ કરનારને માર માર્યો છે અને સીસીટીવી પણ સામે આવ્યા છે. કેન્ટીન માલિકે ઠાસરા પોલીસ મથકમાં આપી છે અરજી. તો જાબીર મલેક નામના વ્યક્તિનો બસ સ્ટેન્ડ એરિયામાં અવારનવાર આતંક સામે આવી ચૂક્યો છે. કેન્ટીનના માલિક દ્વારા ઠાસરા પોલીસ મથકમાં અરજી પણ અપાઈ. તો સીસીટીવી સામે આવ્યા છે. મારામારીના આ દ્રશ્યો, અસામાજિક તત્વો કઈ રીતે બેફામ બની રહ્યા છે તેના આ દ્રશ્યો છે. તો દુકાનમાં ઘૂસી અને નશામાં ધમાલ મચાવી છે. તો જે ધમાલ મચાવી રહ્યો છે તે નશામાં હતો. અસામાજિક તત્વો હદ વટાવી રહ્યા છે. ઠાસરા બસ સ્ટેન્ડ કેન્ટીનમાં મારામારીની આ ઘટના બની છે. ખેડાની ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાથે ઝપાઝપી કરી માર માર્યાની ફરિયાદ થઈ છે. રાત્રે ડાકોર નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા દર્દીઓને હોસ્પિટલ લઈ જતા દર્દી સાથે આવેલા લોકોએ ડોક્ટર પર હુમલો કર્યાનો આરોપ છે. હોસ્પિટલમાં મહિલા ડોક્ટર કેમ નથી તેમ કહી અને ડોક્ટરની ફેન્ટ પકડી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. હાજર ડોક્ટરે મહિલા નર્સ હોવાની વાત કરતા ટોળું ઉશ્કેરાયું હતું.
ડોક્ટર ભાવેશ જંસારીની ફરિયાદના આધારે 8 વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. તો અકસ્માત બાદ દર્દી સાથે આવેલા લોકોએ હોબાળો મચાવ્યો, મેડિકલ ઓફિસર સાથે ઝપાઝપી કરી અને માર માર્યો. 2 ઘટના આપ જોઈ શકો છો, 2 દ્રશ્યો આપ જોઈ શકો છો. કેન્ટીનમાં માર મરાયો છે, બીજી તરફ તબીબ પર પણ હુમલો કરાયો છે. ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળી ગયો છે, કારણ કે છેલ્લા દિવસોમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, પરંતુ હજુ આકરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે. હવામાન અને હવામાન નિષ્ણાતોના હવામાન વિભાગ અને જે નિષ્ણાતો છે તેઓના મતે તો હજુ પણ ગુજરાતમાં આકરી ગરમીનો એક રાઉન્ડ આવશે. આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમી વધવાની છે. 15 થી 17 એપ્રિલ ફરી હીટવેવની આગાહી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર કચ્છમાં 15 થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભીષણ ગરમી પડશે. એપ્રિલ મહિનાની શરૂઆતથી રાજ્યમાં શરૂ થયેલ હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો. જો કે છેલ્લા 2 દિવસથી ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. પરંતુ હવામાન વિભાગના મતે ફરી 15 એપ્રિલથી ગરમીનો પારો ઉંચકાશે. હવામાન નિષ્ણાત અંબાલાલના મતે 18 એપ્રિલથી ફરી ગુજરાતનું વાતાવરણ બદલાશે અને મે મહિનામાં ખતરનાક વાવાઝોડા આવશે. હવામાન નિષ્ણાતનું માનીએ તો મોસમ કરવટ બદલતો રહેશે. 15 મેથી ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે, પરંતુ તે પણ ટૂંકો રહેશે. 18 મેથી આકાશમાં વાદળો ઘેરાઈ શકે છે. લગભગ ગુજરાતના ઘણા ભાગમાં જૂનાગઢ વગેરે ભાગોમાં ગરમી પછી હવામાનમાં પુનઃ પલટા જોવા મળશે અને આ ગરમી બાદ તારીખ 18 થી 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22, 23, 24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 18 બાદ હવામાનમાં પુનઃ ઘટાડો થશે. ગરમીમાંથી આંશિક રાહત થશે. ગરમીના કારણે વાંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે. એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે. ફરી આકરી ગરમી માટે થઈ જજો તૈયાર. રાજ્યમાં ફરી તાપમાન ઉંચકાશે. હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીનું અનુમાન છે. આજથી 18 એપ્રિલ સુધી રહેશે ગરમીનો પ્રકોપ. મોટાભાગના વિસ્તારમાં સામાન્યથી વધુ રહેશે તાપમાન. મોટાભાગના વિસ્તારમાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહેશે. દરિયાકાંઠા વિસ્તારમાં 35 થી 38 ડિગ્રીનું અનુમાન છે. પૂર્વ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 44 ડિગ્રી રહી શકે છે તાપમાન. સપ્તાહના અંત સુધીમાં ફરી તાપમાન ઘટશે. સત્તામાં બેઠેલા ઠાકોર નેતા પાવર વગરના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન છે કે પાટણમાં ઉત્તર ગુજરાત ઠાકોર સમાજની બેઠકમાં આ નિવેદન આપ્યું. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે કે કોઈ કામ ખુલ્લા મનથી ન કરી શકે, પોતાના વિભાગના કામનું પરિણામ ન લાવી શકે તે ધારાસભ્ય હોય કે મંત્રી, તેને પાવર વગરના જ કહેવાય. હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવાનું હોય અને એમાં ખુલ્લા મનથી મદદ ના કરી શકે, પરિણામ સુધી ન પહોંચી શકે અને માત્ર એમ જ કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી, તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું, ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય, વ્યાજબી હોય, છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વગરના પ્રધાન આપણે કહી શકાય. વડોદરાના વાઘોડિયામાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને બાંધેલા કોમ્પ્લેક્સને સરકાર હસ્તક કરવા આદેશ કર્યો છે. ચેરમેન નિલેશ પુરાણીએ ભાડાપટ્ટાની જમીન 1.20 કરોડમાં ખરીદી દસ્તાવેજ કરી નાખ્યો. વાઘોડિયાની મધ્યમાં આવેલી ભાડાપટ્ટાની જમીનના પ્રોપર્ટી કાર્ડમાં નોંધ નામંજૂર થવા છતાં દસ્તાવેજ કરી લીધો અને હાલ આ બિલ્ડિંગની કિંમત 15 કરોડ જેટલી થાય છે. નિલેશ પુરાણીની અરજી નામંજૂર કરી નાયબ કલેક્ટરે કાર્યવાહીના આદેશ આપ્યા. ઘણી બધી જગ્યાએ બધી અઢળક મિલકતો આવેલી છે, જેવી વાઘોડિયામાં 515 ઉપરાંત મિલકતો આવેલી છે, જેનો પ્રશ્ન માનનીય સરકારશ્રીમાં અને કલેક્ટર સાહેબની કોર્ટમાં પેન્ડિંગ છે અને આની 2000 ઉપરાંતની ઝેરોક્ષ નકલો સાથે હું માનનીય નાયબ કલેક્ટરશ્રીને, કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને અને સિટી સર્વેની ઓફિસમાં વિગત આપેલી છે
કે આશરે 100 વર્ષ ઉપરાંતના સમયથી મિલકતોની અંદર 1, 2, 3, 4 પેઢીઓ સુધીના નામો ચડેલા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.